કે ઉંબરથી લઈ અને અંબર સુધીનો કવિ હોય તો કાગબાપુ છે. આપણે બેઠા છીએ સકડોળમાં અને સતગુરુ સિંહાસને છે. એટલે જ્યાં સતગુરુ શબ્દ કાઢે તો આપણો સકડોળ ક્યાંક બીજે જઈને ઉભો હોય. જેના ચિતાડાંગ એ ચડેલા હોય ચકડોળે રે સતગુરુ એમાં શું કરે જી. આહો રાત કરોડ કરોડ રીબાઈ અને ગરીબોના પ્રાણ ધનિકો ને ગાત રમે. તારે ગાય રે ગાય કવિતા ને પાણી ને પંખી તણાગે ને ગીત ગમે. એક જોડી લુગડા ને એક રોટલો મળી જાય તો કાંઈ તકલીફ નથી. એ પાતારી જાંબુ રસાલ તુમાલા અંતે હિતે એ મધ્ય બીટપ બ્રજશાલા. આ બે થી પકડે સોપારીને. આ ફરતા બેહવા વાળા પાંચને ઊની આંસ ન આવવા દે ને છઠ્ઠાનું કાંતલું કાઢી નાખે એને હુડા કહેવાય. એટલે આવા હુડા હોય ને એનથી માનવીએ સેજતું રહેવું, કારણ કે એની તૈયારીમાં જ બેઠા હોય. એ જગુતમ કુલ પુલસ્ત કરનાતી તુન શિવ બિરાંચી પૂંજે હું બડભાગી. કાગબાપુની શૈલી, ચારણી શૈલી, પછી ઈશરદાસજી એ શૈલી અલગ હતી. એના દુહાની શૈલી કારણ કે નારાયણ બાપુ એની યાદી કરતા ફક્ત. તો કાગબાપુનું થોડુંક સમજવું છે. એમનું સાહિત્ય છે કહેવાનો ભાવ રે કયા પ્રકારનું સાહિત્ય છે, શું સામાન્ય લોકો પણ બોલી શકે, થોડું અઘરું પડે એવું લાગે મને. તો કારણ કે તમે એનો અભ્યાસ કર્યો છે, તમે અમુક કામ તો મોઢે જ થઈ કાગબાપુ, એની થોડીક પહેલાં વાત કરો સાહેબ. કાગબાપુનું સાહિત્ય વિશે વાત કરીએ ને તો લોક ને શ્લોકના બે કાંઠા છે. અચ્છા. કાગબાપુનું સાહિત્ય કે જે સાહિત્યને લોકો પણ સમજી શકે અને જે સાહિત્યને વેદ વ્યાસજી પણ સમજી શકે એવું સાહિત્ય. એમાં લોકપ્રિય વધારે એ માટે છે કે ઉંબરથી લઈ અને અંબર સુધીનો કવિ હોય તો કાગબાપુ છે. બાકી ચારણોમાં અનેક કવિઓ થયા. હું તમને નામ સાથે કહી શકું કે મૂળ અમારું ચારણોનું કયો ને તો કૈલાસ ને ત્યાંથી રાજસ્થાન ને એમનો ફરતા 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 આખી પૃથ્વીમાં પથરાણા, પણ અમારું મસ્તક રાજસ્થાન. અચ્છા. અને રાજસ્થાનમાં કેસરીસિંહજી બારહટ, શક્તિદાનજી કવિયા, નરપતદાન નાથુદાનજી મહિયારિયા, લાડુદાનજી હાસિયા, ઈશરદાસ, અને ત્યાંથી તમે પછી ફરતા 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 આ બાજુ આવો તો કાગબાપુ, આપણા રાજકવિ પિંગળસિંહ બાપુ, કવિ દાલ, આવા અનેક કવિઓ જેને અમે પૂર્વ સૂર્યો કહીએ. અને એ પૂર્વ સૂર્યોના આશીર્વાદથી હવે રાજસ્થાનના એક કવિ સાંભળદાનજી દધવાડિયા છે, એમના બે દુહા છે વિજયભાઈ. ભગવતી સરસ્વતીને વંદતા એ લખે છે કે હંસા વાહિની જગ કહે ને ગસરજ ગેહ ગપાર. હે સરસ્વતી, હે બ્રહ્મકુમારી, તને આખું જગત તો હંસ વાહિની કે. હંસા વાહિની જગ કહે તો અસરજ ગેહ ગપાર, પણ તું કવિ રસણા પર રહે તો હંસ ચડંત કીણ બાર. તું તો ચારણોની જીભે બેઠી છો તો તું હંસ માથે ક્યારે બેસે? અને ત્યાર પછી સુરપતિ વાહન તરુબ રખે ને નરપતિ વાહન નાજ. સુરો કહેતા દેવોનો રાજા ઇન્દ્ર, એનું વાહન ઐરાવત એટલે કે હાથી. સુરપતિ વાહન તરુબ રખે, એ તો લાકડાને ખડ ખાય. સુરપતિ વાહન તરુબ રખે અને નરપતિ વાહન નાજ. નર કહેતા રાજાને, રાજાનું વાહન છે એ અશ્વ છે, એ અનાજ બાજરો ખાય. નરપતિ વાહન નાજ, પણ તો વાહન મોતી ચૂંગે તું સારા સારણા શિરતાજ. તું સારણોનું મુગટશો. આ સરસ્વતી એ ચારણોની જીભે બેઠા છે. ચારણનું મુખ એટલે સરસ્વતીનું મંદિર. પણ ચારણોએ જાજો ભાગ એકાંતે સુખમાસ્ય, તમે એકાંત શું કરવા માગી? પોતાનો જંગલમાં વસવાટ શું કરવા માંગ્યો કે સીધી જ અસ્તિત્વની કિરણો ચારણો માથે પડી શકે તો સારા જગતને સારું આપી શકે. હવે અમે દેવી પુત્રો કહેવાય, અમે જગદંબાના સ્વરૂપ કહેવાય, પણ આ જગતમાં કોણ દેવી પુત્ર નથી? મને બહુ હિંમત સાથે કહેવું ગમે કે ભગવાન રામ પણ દેવી પુત્ર છે અને એનો દુહો પ્રમાણ છે
કે જનની કેરું જોર જો રાઘવ ને રહેતું સદા એથી માને ને કરી મોર કર્યો પિતાને કાગડા. જનની કોને વાલી ન એટલે જગત આખું દેવી પુત્ર છે, એટલે માં કોને ન વાલા હોય. એટલે કાગબાપુની કાવ્યની શરૂઆત માતૃવંદનાથી થાય અને પછી છેલ્લે યોગી માળાએ આખી સાહિત્ય પ્રવૃત્તિ પૂરી થાય. પણ એ જે 77 વર્ષનો બાપુનો પ્રવાસ, એ પ્રવાસની માલકોર એક છપ્પઈથી લઈ છંદો, ત્રિભંગો, દુહાઓ, ભજનો, પણ એ ક્યારે લખી શકે કે કોઈ સમૃદ્ધ ગુરુ મળે? સમૃદ્ધ ગુરુ મળ્યા સિવાય કાંઈ ન થાય. હવે અત્યારે આપણું જીવન કેવું થયું વિજયભાઈ, કે આપણે બેઠા છીએ સકડોળમાં અને સદગુરુ સિંહાસને છે. એટલે જ્યાં સદગુરુ શબ્દ કાઢે તો આપણો સકડોળ ક્યાંક બીજે જઈને ઊભો હોય, એટલે શબ્દ સોંટતો નથી. એટલે એના માટે કાગબાપુ લખે છે કે કેવું જીવન થયું. એ જીજેના ચિતાડાંગ એ ચડેલા હોય ચાક ડોળે રે સતગુરુ ગે માંગ શું કરે જી. એ જીજેના મનડા એ માયા માંગા લાગ ડોલાગ રે ભરોસો ગે માંગ શું કરે જી. કારણ કે કસ પલટાણા ગેના હવ ધાગા એ વિખાણા રે રે શિવતા દોરા હવ એ વિખાણા રે ગાંધ ના રોંગે માંગ શું કરે જી. ટેબો ગાઢ જ ન લે, ગમે એટલું ભેગું કરો ને ભેગું જ ન થાય. શિવતા દાગા ખવીએ વિખાણા રે હાથ નારા માંગ શું કરે જી. આ માનવ જીવન, આમાં કોઈ પરમ તત્વ સાધુ સતગુરુ મળી જાય, પરમ તત્વ જોગમાયા મળી જાય અને જો એના શરણમાંથી કંઈક સિદ્ધિ મળી જાય. હવે સિદ્ધિ શબ્દ છે ને એ બહુ મહાન શબ્દ છે. સિદ્ધિ મળવાથી માણસને તમામ વસ્તુ પ્રાપ્ત થાય, પણ બે કીડા છે એમાં. સીધી સ્વર્ગે પણ લઈ જાય ને સીધી નરકે પણ લઈ, જો સારો ઉપયોગ ન થાય તો. હવે કાગબાપુ લખે છે કે લંકાની માલકોર ક્યાં કાંઈ તાણ હતી, સિદ્ધિ મળી મહાદેવ પાસેથી. એ દરિયા જેવડી ખાણ્યું જેને ભાઈ મંદોદરી જેવી જોન રાણી કાણી કેવા કોઈ એ બાળ ન રહ્યું સેવટ ભોમ ક્યાં એની એ ભેળાણી ચેતન ગારા એક દી ચેતી એ લેજે તારે જાવું છે નિર્વાણીજી. દરિયા જેવડી ખાણ્યું અને જેની રસોઈ માથે હુરજ તપતા ભોમ ક્યાં એની એ ભેળાણી. સૂર્યને પણ એમ થાય કે ક્યું પકવાન પકવા માટે કઈ કિરણ હું આને આપું. આજે અત્યારે સૂર્ય કુકરનું સંશોધન આ વિજ્ઞાને કર્યું, રાવણને કર્યું તો ત્યારે હતું. અને આવડી મોટી સંપ્રદાય મેઘાણીભાઈ લખે છે એના માટે. એ પ્રાથવી પાટને પગલે પગલે મોટી ધાનવી નાના ના બાળ મરે પ્રભુ હિણગા કાશે ગાત જારે અહોરાત કરોડ કરોડ રીબાઈ રીબાઈ અને ગરીબોના પ્રાણ ધનિકો ને ગાત રમે તારે ગાય રે ગાય કવિતા ને પાણી ને પંખી તણાગે ને ગીત ગમે. એ લાથડી લાથડી ડગલા ભરતી લાખો નાર ગલી ગલી એ ફરતી એ મારા બાળ પરોઢીએ જાગીને એ માગ છે ભાત વિચારી દે ગદમે. ગધરાત સુધી મજૂરી કરનારી જનેતા એ જ વિચારતી હોય કે મારો બાળક સવારે જાગીને જમવા માગશે તો હું શું આપાય. હવે હાઈ હોય તો વિજયભાઈ એક જોડી લુગડા ને એક રોટલાની છે ને. આ હાઈ હોય ની વસાળે માણસ કવડ્યું કવડ્યું કાંડ કરીને બેઠો છે. એક જોડી લુગડા ને એક રોટલો મળી જાય તો કાંઈ તકલીફ નથી. અને આપણા ઋષિ મુનિઓએ કેટલું બધું સમજાવ્યું. આપણા બગડાલમ ઋષિ એમ કહે છે
એ જીબાહું રે જીવ્યો રે ઋષિ એક બગડાલ મારે એને ક્યાંય ગાસર્યો ન કીધો જી એ જીબાહું રે જીવ્યો રે ઋષિ એક બગડાલ મારે બગડાલ એમ કહે છે કે થોડું જીવવું ને હાયો એ કરવી ખાલી 3 પૂળાની ઝૂંપડી કરી પણ પાછું એનું તમે જીવન તો જુઓ એને ગઠો તેર રામા રે અવતાર વીતી રે ગયા રે 78 રામા અવતાર જેને જોયા ઈ જો એમ કહેતા હોય ગાય હોય ન કરવી જોઈએ તો માણસને શું કરવા એટલી બધી પણ આટલી બધી સંપ્રદા ભેગી કર્યા કેડે રાવણ કે મને શાંતિ નથી, મને આમાં ક્યાંય મજા નથી આવતી. તો મુક્તિ માટે પોતે પોતાના અંતઃકરણની પ્રવૃત્તિ જે 33 વાના છે ભાષા પાજ સ્પર્શ રસ ગંધ અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ 33 વાનાને એકઠા કરી અને પોતાનો આત્મો છે એ ગર્ભગૃહની માલકો નાખ્યો. એટલે કીધું જો મુક્તિ જોતી હોય ને તો પંચવટીમાં રામે ઝૂંપડી બાંધી, એ ઝૂંપડીએ જઈને ઉભો રહે. હવે રામની ઝૂંપડી સામાન્ય વ્યક્તિની ઝૂંપડી હોય તો લોકોને જોવા જવી પડે, આ તો રામની ઝૂંપડી. કવિ લખે છે એ જ ઝૂંપડી બનાઈએ રામે એ મઢડી બનાઈ વનમાય જાગેંગરી પર્ણ કીટકી બની મઢડિયા ચંદન લેપ કરાઈ રે. ભીત્યું કર્યું ને ભીત્યુંની માલકોર ગાયર કરવી જોઈએ ને એટલે ચંદનના લાકડા ઘસી વાટી વાટી અને ધૂળની સાથે ભેળવીને જાનકી એને ગાયર કરી છે. અને આવી ઝૂંપડી બનાવી અને એ ઝૂંપડીની માલકોર વસવાટ રામ લક્ષ્મણ જાનકી કરે. તુલસીદાસજી લખે છે કે કેવી ઝૂંપડી ક્યાં હતી. એ પાતારી જાંબુરા સાલ તુમાલા અંતે હિતે એ મધ્ય બીટપ બ્રજશાલા. પીપર આંબો જાંબુડો ને વડલો આ 4 ઝાડની વસાળ રામની ઝૂંપડી હતી. અને એ ઝૂંપડીમાં જીવન જીવતા જીવતા જાનકીજી મૃગને જોયો. એટલે કહે છે કે સ્વામીનાથ મને મૃગ લઈ આવી દો. આખું જે બંધારણ અસ્તિત્વનું બંધારણ રામ મૃગ લેવા જાય છે. લક્ષ્મણે પાસે આવીને કીધું આ રામાયણ આપણને કેટલું બધું શીખવે. નકર લક્ષ્મણજી એમ ન કહે ભાઈ આ દૂરની દુનિયા છે, આપણા ગુરુએ આપણા માતાજીએ પિતાએ ક્યારેય કોઈએ નથી કીધું આખી દુનિયામાં આકાશ પૃથ્વી તેજ જળ ને વાયુ 5 તત્વો સિવાય દુનિયામાં કોઈ હાહ લેનારું છે નહીં, હોનાનું મૃગ ન હોય. આ ઘોડા ઝાડ કરવા જેવા નથી. પણ લક્ષ્મણે એમ નથી કીધું આપ ન જાવ તો સારું, આમાં મને અશુભ લાગે છે. અને રાજસ્થાનનો કવિ મહાત્મા નરહરદાસજી લખે કે રામે ડગલા માંડ્યા એટલે કેવું થયું. એ ગખેલ શ્રાષ્ટિંગો તો પાર નંગાદિ વિધિ ગોનુંગ પાયો નખી દેખ્યો નખી સુન્યો યા જકાંચન મૃગંગાયો સુનુ રામ રાજેશ ગસુર માયાંગ ઉપરાજી કપાટ વેશ બાહુકારા સમાય લખી સારદ અન ધર્યો લખન સિદ્ધાંત યા આપ તો કૃપા સિંધુ પણ વિનાશ કાળ ભક્ત વસ બુદ્ધિ ગૌત ભ્રમિત અખિલ શ્રેષ્ઠ ગત પાંડ ગાદી વિધિ હોન ઉપાયો નહી દેખ્યો નહી સુન્યો યહ જ કંચન મૃગાયો. મહારાજ મને માફ કરજો, હોનાનો મૃગ નથી, આપ ન જાવ તો સારું. પણ કાંઈ ગણના ન કરી અને રામે સીધી દોટ દીધી. દોટ તો દીધી એક બહુ કદુરી કા બહુ કલપી જાય અન કહી ગાગ કહું પીછે સુરાઈ. ઘડીક આડો જાય, ઘડીક અવળો જાય, ઘડીક ડુંગરમાં જાય, ઘડીક કોતરમાં જાય. એ નદી નાળીએ ગાળીએ કોત ગજાડીએ માતા હાથીએ જૂથ મંડી વાળ ભારીએ નગાર સાગર લોટ હોકાર દેખ ભયંકર મન ડરે પછી કરવાર ભક્ત નાયકાજ ગાવીએ મોગલ માત હૃદય નદી નાળીએ ગાળીએ કોત અજાડીએ માતાએ હાથીએ જૂથ મંડીવાળ ભરીએ નગાર સાગર લોડ હોકાર દેખ ભયંકર મન ડરે. આવા ઘનઘોર જંગલની માલકો રામને રમાડતો 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 બેગ ગાવ દૂર જંગલમાં લઈ અને મૃગ જાય છે. હવે રામ પાછળ ગયા. ઝૂંપડીમાં જાનકીજી અને લક્ષ્મણ બે છે. ઝૂંપડીએ લક્ષ્મણ જાનકીજીની પાસે છે, એમાં
પણ એ મૃગને બાણ લાગ્યું એટલે મૃગ 3 વખત હા લક્ષ્મણ હા લક્ષ્મણ હા લક્ષ્મણ બોલ્યો, પણ હળુક દઈને જય સિયારામ કરીને પ્રાણ ત્યાગ્યા. ઝૂંપડીની માલકુર જાનકી આ શબ્દ સાંભળ્યો. આ શબ્દ સાંભળ્યો એટલે જાનકી વ્યાકુળ વ્યાકુળ મીડા થવા કે રામને કોઈ સંકટ. હવે 14 બ્રહ્માંડનો માલિક એને સંકટ હે ના હોય, પણ આ બધા વિધિના વિધાન. એની પાછળ લક્ષ્મણ જાય છે ને જે રેખા કરે. કાગબાપુ લખે છે, અને કાગબાપુ તો મહાકવિ છે, લખી શકે, પણ આ જગદંબા પણ કહી શકે કે બાપ આ ન કરો. એ શબ્દ છે ને એ સીધી લક્ષ્મણની આણ થઈ જાય, અને એ શબ્દને વટાવીને જે ગયા છે એને બધાને તકલીફ આવે. કાગબાપુ લખે કે માડી તારી આણું ઈ તો રામની રેખા ગાગળ ન્યા રાવણું ભોરેજી એ જી માવડી તારા એ માતા તારા લીટા લોપીને જે કોઈ જાશે એની જાનકી ન જોખમ થાશે રેજી. આ ઝૂંપડી, હવે ઝૂંપડીનું જીવન વાસુદૈવ કુટુંબકમ આપણે ત્યાં શબ્દ છે. આખી દુનિયાને પરિવાર સમાન માને, પણ જે ઝૂંપડીમાં જીવે ને એ જ માની શકે. 100%. ઝૂંપડીમાં જેના જેના જીવન છે ને એ જ વાસુદૈવ કુટુંબકમનો મોટામાં મોટો નિર્ણય લઈ શકે. એટલે ઝૂંપડીમાં જીવનારા રામ લક્ષ્મણ જાનકીને એમ થયું કે આ રાવણની સામું રામ કે હું ચાલું ને તો જ આ ભારત વર્ષ છે ને એ સુખ ને શાંતિની મય જીવી શકે. બાકી તો હિમાલયના પાછલા શિખર સુધી એની સંપ્રદાય રાવણે જમાવી દીધી. અને એક સપાખરા ગીતમાં લંકાનું વર્ણન આવે છે. હનુમાનજી આકાશને માર્ગે ખાટ કરતા ઉડતા જાય ને સૌ પ્રથમ લંકાની સામું જોયું, પણ ત્યાં તો 84 ગાવની માલકોર જેની હજુ બાંધ્યું છે. ધોળિયા પારેવાને ઉતરવું હોય તો 3 ટેકા લેવા પડે. એટલું તો નહીં વિજયભાઈ, પણ સૂરજના રથને ઉતાવળું હાલવું હોય ને તો મોભિયાની માલકોર આંટા લઈ જાય. આવો મહેલ ખડકી દીધો, સોના રૂપિયાની હવેલીઓ. અને એ લંકાની સામે નજર કરી, પણ ત્યાં લંકા કેવી કે ત્યાં એક ગાડાડા સમુદ્ર સામા ગોમ તીરા નીરી ગાવે ગાન ગાડાડા ઘોર ત્રંબાળું ગંભીર થાડાડા બ્રહ્માંડે નેજા ચડે. ત્યાં તો પ્રભુ વાળી ફોલાંગાને ગાડાડા તાંહીરા પલ્લા પાથરી ગંભીર સારા જબકારા સોનાવાળા ગઢજાકા નદી નાળા અને ગોપેડા કે પાણવાળા ધબકારી દેશકારી રાવણારી કુંભકર્ણ રારે આયા આ તો દેખતા ગપાર સહુ બીજ સારી સમુદ્રારી ખાઈ સોપે બીસ સારીંગાને દેહ તપે દેવતાન દાન વાસુંગાર જ્યાં દેવતારી મનુજારી ગાંધવારી કન્યા લાયા તો પુલસ્તરા કુળરી બાદ. હવે રાવણ કોઈ સામાન્ય કુળનો નહીં. એ જ ઉત્તમ કુલ પુલસ્ત કરનાતી તુન શિવ બિરાંચી પૂંજે હું બળભાગી. બ્રહ્માના પુલસ્તના વિસરવાનો જ રાવણ. બ્રહ્માની 4થી પેઢી અને આ રાવણ આવી સંપ્રદાય. હવે એની સામે રામ જાય તો જ સારું. એટલે કોઈ કહેશે કે આપણા ભારત વર્ષના 2 સર્જક વ્યક્તિ, બાકી તો બધા મોજ વૈભવ વિલાસની માલકોર આનંદ કરતા. રામાયણ કાળમાં એક મહારાણી કૈકેયી અને બીજા ઋષિ વિશ્વામિત્ર. ઋષિ વિશ્વામિત્રએ જ્ઞાનને વેદ પાઠ આપી અને બાણાવળી બનાવ્યા અને તમામ વિદ્યા પ્રાપ્ત કરાવી. અને ત્યાર પછી કૈકેયીએ વિચાર કર્યો કે મહારાજા દશરથથી લઈ અને તમામ આનંદ વૈભવ વિલાસની માલકો લહેર કરે, પણ રાવણની સંપ્રદાય છે એ ભારતને કડે ન કરે, એના માટે એની સામે રામ જાય તો જ સારું. એટલે કૈકેયીએ એને વન આપ્યું. બાકી તો કેવડી એની સેનાઓ. તમે પંચવટીની માલકોર જાઓ તો ત્રિશિરા અને એ જે રાવણનો જે સમૂહ હતો, આમ આપણા મુંબઈના દરિયા બંગાળના ઉપસાગરને માથે એમનો મામો મારીશ, આટલી બધી જેની સંપ્રદાયની વચ્ચેથી એ જ્યારે રામ એની સામે રણક્ષેત્રમાં આવે, આ આપણને આખી રામાયણ કાગબાપુ શીખવતા સંભળાવતા. નનકુભાઈ, આ તો તમે આમ ભોળા, અમે ગઢવી લગભગ ભોળા જોઈએ. તો આમ કોઈ ઉપયોગ કરી લે, આપણો ઉપયોગ કરી લે કે એવું બને કંઈ બોલી દે, તમે કંઈ ન બોલી શકો એવું બનતું હોય જીવનમાં, પ્રોગ્રામમાં? આ બન્યું છે. સીધા પડતા હોય. સીધા પડતા. એમાં શું છે કે જેના પાસે વિજયભાઈ સિદ્ધિ છે એને પ્રસિદ્ધિની પડી નથી. બીજું, અને સારા માણસોનો બહુ ઉપયોગ થતો હોય છે, અને અમારો પણ ઉપયોગ કરી લીધો છે.
આપ પણ જાણો છો અને અમે પણ જાણીએ છીએ, પણ એને અમે જવાબ જ નથી આપ્યો. બાકી અમે સારો જવાબ આપી શકીએ એટલા બધા તૈયાર હતા, પણ અમે જવાબ જ નથી આપ્યો. એનું કારણ એ છે કે અમને પહેલેથી ખબર પડી ગઈ, જીરે લાખા નુગરાનો નેડો નવ કરીએ, બસ એટલામાં સમજાવ. વાહ. કે જેના માથે ગુરુ જ નથી એને આપણે શું જવાબ કરી દઈ શકીએ. અને ભોળપ છે ને એ ભગવાનનું રૂપ છે, અને ભોળપ તો જ પ્રાપ્ત થાય જેના માથે મહાદેવ રાજી હોય. ભોળાનો નાથ છે માટે મહાદેવ કહેવાય. હા. અને એ અમારા માટે તો એ ભોળપ છે ને એક પ્રસાદી મળે છે મહાદેવની, એટલે એમાં અમે આનંદ છે અમારે. એની જ આનંદ છે. અને સાહિત્યનો આમ તો તમે જે રચના અનેક બોલ્યા, આમ તો લોક ડાયરામાં મોસ્ટ ઓફ હું રચના ગવાતી હોય એ અમારે આડી આવતી હોય. હા. આજે તમે કાગ બાપુને યાદ કર્યા, બીજી અનેક રચનાઓ સંભળાવી જે નવી હતી. હા. આ ચીલા ચાલુ જોવા નથી મળતી. હા. આમાં જોઈ નનકુભાઈ ક્યારેક અમે યાદી કરતા હોય, નાગ હોય ને નાગ એની પછી એક લોટો ઝેર હોય, હા. દેખાડો ન કરે. હા. આપણે ભાડીને અંદર દેખાડો નથી કરતો. વીછી હોય ને વીછી એક બિંદુ ઝેર હોય, હા. ચાર આટા ફરે. 4 આટા. અધૂરું જ્ઞાન ને પ્રદર્શન બહુ હોય. હા. એવું પણ નનકુભાઈ ખૂબ આનંદ આવ્યો. અને મીણબાઈમાં તમને પણ વંદન. આજે આ નેહડાની અંદર કાગ બાપુની યાદી કરી, તમારા જીવનની પ્રોગ્રામોની યાદી કરી. જતાં જતાં આપને કંઈ કહેવું હોય તો આપ કહી શકો. ખૂબ ખૂબ ધન્યવાદ. કોઈ વાત કહેવી અમારા દર્શક મિત્રો માટે તો આપ કહી શકો. મારે એક જ વાત કહેવી છે કે અત્યારે આ સોશિયલ મીડિયાનો યુગ છે. અત્યારે આ બહુ વિજ્ઞાન આપણા માટે એક આશીર્વાદ રૂપી છે. અને એમાં આપણે સૌ મૈત્રી ભાવે જગત હારે જીવતા હોય તો તુલસીદાસે પણ કીધું છે કે સમનસ્કઃ ભાવ છે ને એક સેતુ છે. અને એ સેતુ વધારવા માટે આપણે વિરોધને ત્યાગશું ને તો જ આપણા આત્મા અને અંતઃકરણની માલકરો બુદ્ધ પ્રાપ્ત થશે. અને એ બુદ્ધને પ્રાપ્ત કરવા માટે આપણે તમામ પ્રકારનો માલપાથી વિરોધ જ ને ત્યાગવો પડશે. અને બીજું એટલું કહેવું છે કે મૈત્રી ભાવ તમામ સાથે રાખો, પણ પૂર્ણ રીતે મિત્ર ભાવ, હુડાપણું મિત્ર ભાવમાં ના આવવો જોઈએ. હવે તમે મને કહેશો કે હુડા ભાવ એટલે શું? આ તમે હાવ શબ્દ નવો કીધો. હવે આપણે ગામમાં વડીલો પાસે સૂડી હતી. સૂડી હોય ને એ આ આંગળી અને આ અંગૂઠો આ બેથી પકડે સોપારીને. આ ફરતા બેહવાવાળા પાંચને ઊની આંસ ન આવવા દે ને છઠ્ઠાનું કાંતલું કાઢી નાખે, એને હુડા કહેવાય. એટલે આવા હુડા હોય ને એનાથી માનવીએ સેજતું રહેવું, કારણ કે એની તૈયારીમાં જ બેઠા હોય. અને બીજી વાત મારે એ કહેવી કે આપણે છે ને ધર્મસ્થાનોની માલકો, ભલે કોઈને મનમાં એમ થાય કે ગિરનાર જઈએ તો ત્યાં સેલ્ફી લેવું, પણ સેલ્ફી લેવાની ભાવે જો જાહો ને તો કાંઈક એના તમને અણુ અડી જાય અને ધીમે ધીમે કરતાં સુધારો આવશે. એટલે આપણા સનાતનીઓને ધર્મસ્થાનમાં વધારે રસ રાખવો, ધર્મસ્થાનોની માલકોર જવું અને વધારે પડતા ભગવાનને ભગવતીના આશીર્વાદ ઉતરે એવી અમારી ભાવના છે. ખૂબ ખૂબ ધન્યવાદ નનકુભાઈ. આભાર.